સુરતના વરાછાના ઈશ્વર કૃપા વિસ્તારમાં માથાકૂટ થઈ હોવાની ઘટના બની છે। સામે કાર અડી જતા બબાલ થઈ ગઈ। બોલાચાલી થયા બાદ કારમાં તોડફોડ થઈ। વરાછા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી। હાલમાં વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ। પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે। આ વિશે વધુ માહિતી આપવા સુરતથી અમારા સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। કયા કારણોસર બબાલ થઈ હતી, હાલની સ્થિતિ શું છે, શું કહેવું છે બંને પક્ષોનું? जी बिल्कुल, सूरतना वराछा विस्ताરની ઘટના છે અને ઈશ્વર કૃપા વિસ્તારની અંદર કાર છે એ સામે જઈ રહી હતી ત્યારે તે અડી ગઈ હતી। ત્યારે બંને પક્ષો દ્વારા બોલાચાલી થઈ હતી અને બંને પક્ષો દ્વારા પોતાના સમર્થકોને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે કારનો ભૂક્કો છે ત્યાં ઘટના સ્થળે જ બોલાવી દેવામાં આવ્યો હતો। જો કે સામાન્ય બાબતમાં બોલાચાલી થઈ હતી અને બોલાચાલી છે એ મારામારીમાં પરિણમી હતી। ત્યારે સમગ્ર ઘટનાની અંદર દ્રશ્યમાં તમે જોઈ શકો છો અત્યારે જે કારનો છે કચ્છરઘાણ વાળી દેવામાં આવે છે। તમામ જે કાચની બારીઓ હતી એ તોડી નાખવામાં આવી છે અને ઘટનાની જાણકારી મળતાની સાથે જ વરાછા પોલીસની પીસીઆર વાન છે એ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને થાળે પાડવા માટેની કોશિશ કરી હતી, પરંતુ જે પ્રમાણે અત્યારે કાચ ઉપર જે કચ્છરઘાણ કરવામાં આવ્યો હતો, કાચના તોડીને કારનું કચ્છરઘાણ ઉડાવી દેવામાં આવતા જે માલિક છે એ ઉશ્કેરાયા હતા અને ત્યારબાદ પોતાના સમર્થકોને બોલાવ્યા હતા। જો કે બંને પક્ષે મોટું ધીંગાણું થાય તે પહેલા જ વરાછા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બંને પક્ષોને સમજાવવામાં આવ્યા હતા કે આ નાની બાબતે મારામારી ન કરી શકાય, પરંતુ જે કાર ચાલકો હતા બંને એ માનવા તૈયાર ન હતા। આખરે પીસીઆર વાને બંને પક્ષોની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આભાર આપનો તમામ માહિતી બદલ।